નમસ્કાર સમાચાર સાથે હું હિના ફરી એક વખત વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે। ક્યાં કેટલો વરસાદ થયો છે તેનાથી બુલેટિનની શરૂઆત કરવી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે મેઘખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે। બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો છે। સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 7.5 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે। અરવલ્લીના મોડાસામાં 24 કલાકમાં 6.22 ઇંચ વરસાદ પડ્યો। સાબરકાંઠાના તલોદમાં 5.31 ઇંચ, જ્યારે પાટણના સિદ્ધપુરમાં 5.16 ઇંચ વરસાદ પડ્યો। 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો। 38 તાલુકાઓમાં 2 ઇંચથી વધુનો વરસાદ ખાબક્યો છે। અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં આજે રેડ એલર્ટ પણ છે કે ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદે જમાવટ કરી છે। છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં 4.92 ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 4.80 ઇંચ, જ્યારે ખેડાના કઠલાલમાં 4.17 ઇંચ વરસાદ પડ્યો છે।